વડોદરામાં આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL કંપની ખાતે બનેલી મારામારીની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર કુશનસિંહ ચૌહાણ પીડિત હોવાનું સામે આવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીના ગેટ પર કોઈ બાબતે વોચમેન સાથે બોલાચાલી બાદ વોચમેનને લાફો મારવાની ઘટના બની હતી। ત્યારબાદ વોચમેન બાજુથી બોલાવવામાં આવેલ ટોળકો સ્થળ પર પહોંચી ગયું હતું અને કુશનસિંહ ચૌહાણ પર હુમલો કરી તેમને મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પક્ષ દ્વારા જવાહરનગર પોલીસ કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। જણાવવામાં આવે છે કે ગંભીર ઈજાઓ હોવા છતાં પોલીસે 307 જેવી ગંભીર કલમને બદલે 326 મુજબ ગુનો દાખલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું આ મામલે કોઈ દબાણ કાર્યરત છે કે પછી કોઈ મોટા લોકોના હાથ હોવાથી કાર્યવાહી નરમ રાખવામાં આવી રહી છે। જવાહરનગર પોલીસ સ્ટેશન સામે પણ નિષ્ક્રિયતાના આક્ષેપો ઉઠી રહ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું।